માન્યતાઓ માટે વ્યક્તિઓ હોતી નથી, વ્યક્તિઓ માટે માન્યતાઓ હોય છે. અને જો કોઈ માન્યતાઓ સામાજિક એકતા, સંગઠન અથવા લક્ષ્યોની સિદ્ધિમાં અવરોધ બની જાય તો તે માન્યતાઓનો ત્યાગ કરવો જોઈએ. હું હિન્દુ સમાજને ફક્ત એક જ વાત કહેવા માંગુ છું. આપણી આદત ખૂબ જ ખરાબ છે. આપણા લોકોમાં ખામીઓ શોધવાની આદત. કેટલા અપમાન સહન કરી અહીં સુધી પહોંચ્યા છીએ. અને જો તમે નેતૃત્વમાં રહેલા લોકો પર શંકા કરશો તો સત્યાનાશ થશે, વિનાશ થશે. તો આ યાદ રાખો. પ્રિયજનો પ્રત્યે ગુસ્સો મંચ પર વ્યક્ત થતો નથી, ઘરમાં બેસીને થાય છે. ઘરના ગંદા કપડાં રસ્તા પર ધોવાતા નથી. જે દિવસે આપણે આ શીખીશું તે દિવસે દુનિયાની કોઈ શક્તિ આપણી સામે આંખ મીચીને જોઈ શકશે નહીં. ઘણી બધી બાબતો વ્યાકુળ કરે છે, નથી ગમતી, પણ એનો અર્થ એ નથી તમારા શરીર પર ખીલ દેખાય તો શું તમે શરીરને મારી નાખશો કે તે ખીલની સારવાર કરશો? હું હિન્દુ સમાજને અપીલ કરું છું, તમારી સામે એક રાક્ષસ છે. તે રાક્ષસને ઓળખો હિન્દુઓ, અને તે છે વિમર્શ, જેને તમે નેરેટિવ કહો છો. આ દેશમાં નેરેટિવની લડાઈ ચાલી રહી છે. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, વિદેશમાં, મિડલ ઇસ્ટમાં બેસીને ભારતમાં જાતિ આધારિત એવો વિનાશ થવો જોઈએ કે ભાઈ ભાઈનું ગળું કાપે, તેના કાવતરા ઘડી કાઢવામાં આવ્યા છે. તેનાથી બચીને રહો. તેથી મારી નમ્ર પ્રાર્થના છે કે જો આપણે વિભાજિત થઈશું તો હિન્દુ ચેતના ઝાંખી થઈ જશે. વાલ્મીકી સીતા પ્રત્યેની જવાબદારી કેવી રીતે નિભાવશે? રામ શબરીના ફળ કેવી રીતે ખાશે? ઉચ્ચ જાતિઓ અને પછાત જાતિઓ વચ્ચેના બંધનો તોડવાનું કાવતરું કરનારાઓને આપણે ધૂળમાં મેળવીને રહીશું. આપણે સંવાદિતા જાગૃત કરીશું. જે નેતૃત્વ મળ્યું છે ઘણા વર્ષો પછી મળ્યું છે, અપમાન સહન કરીને. જેમ કે પૂજ્ય સાક્ષીજી મહારાજે કહ્યું કે ભગવા આતંક જે શબ્દ તમામની અંદર નાખી દેવાયો છે. કેટલાક શબ્દો છે જે નેરેટિવ તરીકે વ્યક્તિની અંદર નાખવામાં આવ્યા, જેમ કે સતી શબ્દ, જેને અપમાનિત કરવા. દેવદાસી શબ્દનો ઉપયોગ. હું તમારા સમયનો 1 મિનિટ લઈશ. હમણાં શ્રી રંગમ ગઈ હતી. હું ત્યાં કહ્યું કે તમામ ગોપુરમ રંગથી ભરેલા છે. એક ગુરુ ગોપુરમ સફેદ કેમ, શ્વેત રંગનો કેમ છે? તો જાણવા મળ્યું કે ભગવાનની પ્રસન્નતા માટે ગાયન કરનારી જે ગીત ગાવાની હતી, જે દેવદાસી શબ્દ, પોતાના પ્રભુને કલા બતાવવી, નૃત્ય અને ગાયન કરીને બતાવવું. ત્યાં જે એક વ્યક્તિ આવ્યો હતો તે એક આક્રમણકારી હતો. તે મંદિરનો નાશ કરવા માટે તે દેવીએ સેનાપતિને કલાકો સુધી નૃત્યમાં વ્યસ્ત રાખ્યો. પછી તેણી તેને ગોપુરમની ટોચ પર લઈ ગઈ અને પાપીને ગોપુરમથી ધક્કો મારી દીધો. જ્યારે તેણીને ખબર પડી કે આ બધા પાપીઓ તેણીની પવિત્રતાનું ઉલ્લંઘન કરશે, ત્યારે દેવીએ પોતે ગોપુરમથી કૂદીને બલિદાન આપ્યું. આવા બલિદાન દ્વારા આપણે જે યાત્રા કરી અહીં પહોંચ્યા છીએ તેને અવિરત ચાલુ રાખવાની છે.